સુરત શહેરના નાના વરાછા ખાતે આવેલ સરદાર પટેલ વિદ્યાલયના 58 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે અને શાળાનું નામ રોશન કર્યું છે। આજે વહેલી સવારે ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય અને સાયન્સ પ્રવાહના પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેને લઈને વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। નાના વરાછા ખાતે આવેલ સરદાર પટેલ વિદ્યા ભવનના કુલ 58 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે, સાથે 13 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે। સરદાર પટેલ વિદ્યાલયની વિદ્યાર્થીની હિરલ કુમાર નરેશભાઈ, જેના પિતા મજૂરી કામ કરે છે અને પતરાવાળા રૂમમાં ભાડેથી પોતાનું પરિવારની સાથે રહે છે, આવી પરિસ્થિતિને પોતાના ઉપર મોટિવેશન સ્વરૂપમાં લઈને દિન અને રાત મહેનત કરીને 95.73% લાવીને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે અને પોતાનું નામ રોશન કર્યું છે। સરદાર પટેલ વિદ્યા ભવન નાના વરાછા મેનેજિંગ ટ્રસ્ટી તરીકે બાબુભાઈ રાદડિયા। રિઝલ્ટ શાળાનું ખૂબ આવ્યું છે। A1 ગ્રેડમાં 1 અને A2 ગ્રેડમાં 14। શાળા દ્વારા 5 ટ્રસ્ટીઓ શિક્ષણ સાથે સીધા સંકળાયેલા હોવાને કારણે થઈને એ શિક્ષકો ટ્રસ્ટીઓનું ફ્રેમિંગ હોય, એડમિન, આચાર્ય અને શિક્ષકોનું અમલીકરણ હોય બાળકો સાથે, અને વાલીઓ એમાં સહકાર આપે અને વિદ્યાર્થીઓ ખૂબ સઘન રીતે મહેનત કરે, એનું આ પરિણામ આવતું હોય છે। મારું નામ કદમ પ્રગતિ રાકેશભાઈ છે। મારા 88.94% આવેલા છે અને હું આ શાળામાં 3જા ધોરણથી અભ્યાસ કરું છું। પૂરો શ્રેય મારી શાળા માતા પિતાને થાય છે અને સૌથી વધારે સપોર્ટર મારા માતા પિતા અને શિક્ષકો જ છે। બીજું તો મારે શું કે શિક્ષણથી દૂર રહેવું કેટલું જરૂરી થઈ જાય છે જ્યારે આવા પરિણામો લાવવા હોય? હા, ટફ તો થાય છે, પણ ટાઈમ મેનેજમેન્ટ હોય તો બધું થઈ શકે છે। બી અને ઇકોમાં બહુ જ। આગળ મારે તો CA કરવાનો વિચાર છે જ।